નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 શરૂ થઈ ચૂકી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારી તૈયારી કરી અને પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ મેળવો એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ દરેકે દરેક વિષયના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। જરૂરથી દરેકે દરેક વિષયના અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો, પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ વિડીયોમાં આપણે ધોરણ 6નું ગણિત વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે ને તે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી આપણે તૈયાર કરેલા છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને મૂકેલા છે। તો એક પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો તમારે 80માંથી 80 માર્ક્સ મેળવવા હોય તો આ અસાઇનમેન્ટ તમારે અવશ્ય કરી લેવું જોઈએ। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ દાખલા ગણો 4માંથી 3 જેના કુલ 6 માર્ક્સ છે, એટલે કે એક દાખલો કુલ 2 માર્ક્સનો હશે। બરાબર, અહીંયા જો તમે આ પ્રમાણેના દાખલા જે છે પૂછાશે, જેમ કે 3/5નો સમઅપૂર્ણાંક શોધવાનો છે। બરાબર, કે જેમાં છેદ 20 હોય એનો આપણે 3/5નો સમઅપૂર્ણાંક, તો 3/5નો સમઅપૂર્ણાંક આપણે શોધવો છે તો અંશમાં આપણે એ ધારી લઈએ છેદમાં 20, તો એના છેદમાં 20 બરાબર 3/5। હવે અહીંયા એ અને 5નો ગુણાકાર થશે તો એ ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 20। હવે અહીંયા શું થશે તો કે આ 5 બરાબરની પાછળ જશે એટલે 3 ગુણ્યા 20ના છેદમાં 5, તો 5 ચોક 20, 5 5 ઉડી જશે એટલે એ બરાબર 12। તો જવાબ થઈ ગયો માંગેલો અપૂર્ણાંક 12। ચાલો, ત્યાર પછી બીમાં આપણે જોઈએ તો અંશ આપણને 9 આપેલો છે। બરાબર, તો એ સેમ દાખલો આપણે અહીંયા ગણી શકીએ। ચાલો, ત્યાર પછી સી, છેદ 30 હોય એવો આપણે 3/5નો સમઅપૂર્ણાંક ગણવાનો છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક દાખલા જે છે ને એની રીત સહિત છેદ પણ આપણે અહીંયા ઉડાડીને સંપૂર્ણ દાખલાની રીત આપણે અહીંયા દર્શાવેલી છે। બરાબર, તો એટલા માટે જે અસાઇનમેન્ટ છે ને ખાસ ઉપયોગી છે, કારણ કે અહીંયા સવાલ તો આપેલા છે પણ સાથે સાથે જવાબો પણ, દાખલા પણ ગણીને રીત સાથે તમને આપેલા છે। અને બીજું કે આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, પરીક્ષામાં આમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એવા આઈએમપી દાખલાઓ વીણીને આપણે મૂકેલા છે, એટલે આમાં એક પણ દાખલો મિત્રો ચૂકવાનો નથી। ત્યાર પછી બીજામાં એવું કીધું છે કે 36/48નો સમઅપૂર્ણાંક શોધો। એમાં જેમનો અંશ 9 હોય તો ધારો કે છેદ આપણે બી ધારી લઈએ, તો 9/b બરાબર 36/48। તો અહીંયા પણ સેમ જ દાખલાઓ જે છે તે આપણે ગણવાના છે। ત્યાર પછી બી, તો કે છેદ 4 હોય। ત્યાર પછી ત્રીજું 5/6નો છેદ 60 આવે તેવો સમઅપૂર્ણાંક લખો। તો મિત્રો, તમે જોઈ શકો છો દરેકે દરેક દાખલાઓ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2a, નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત દર્શાવો, જેમ કે લેસ ધેન, બરાબર કે ગ્રેટર ધેન। તો અહીંયા જો 3/6 અને 5/6, તો અહીંયા 5/6 મોટા છે એટલે આપણે અહીંયા નિશાની લેસ ધેનની કરીશું। બરાબર, તો પ્રશ્ન નંબર 2a ની અંદર તમને છે ને આ પ્રમાણેના પ્રશ્ન પૂછાશે, આ પ્રમાણેના રકમો પૂછાશે। તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ મોસ્ટ આઈએમપી રકમ છે તે આપણે દર્શાવી છે, તો એક પણ રકમ અહીંયાથી ચૂકશો નહીં। ત્યાર પછી પ્રશ્ન નંબર 2b, નીચેના દાખલા ગણો 3માંથી 2, એટલે કે 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે। જુઓ, 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા, તો લલિતાએ એ જ ચોપડીના 2/5 પાના વાંચ્યા, તો કોણે ઓછું વાંચ્યું? તો ઈલાએ વાંચેલ ચોપડીનો ભાગ એટલે 25/100, 25 ગુણ્યા 4, 25 25 ઉડી ગયા, તો જવાબ આવ્યો 1/4। લલિતાએ વાંચેલ ચોપડીનો ભાગ એટલે 2/5, તો 1/4 અને 2/5 અપૂર્ણાંકની આપણે સરખામણી કરવી પડશે। તો 1/5 એટલે કે 5, 1 ગુણ્યા 5 એટલે 5, 2 ગુણ્યા 4 એટલે 8, તો 5 એ 8 કરતાં મોટા છે, તો આપણે એવું કહી શકીએ કે 1/2 કરતાં 2/5 મોટા છે, એટલે કે ઈલાએ ઓછું વાંચ્યું। તો આવી જ રીતના બધા દાખલાઓ જે છે તે પ્રશ્ન નંબર 2b ની અંદર આપણને પૂછાવાના છે। તો અહીંયા જેટલા પણ દાખલાઓ આપેલા છે અસાઇનમેન્ટની અંદર તે દરેકે દરેક દાખલા છે ને મોસ્ટ આઈએમપી છે, એક પણ દાખલો છે મારે ચૂકવાનો નથી અને દરેકે દરેક દાખલાનો ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી લેજો। આપણે જે પ્રશ્નપત્રનું સોલ્યુશન લાવવાના છીએ તેમાં પણ આ દાખલાઓ જે છે તેના સોલ્યુશન આપણે ખૂબ જ વિગતવાર સમજાવીશું, તો આ પ્રશ્નપત્રના લાઈવ સોલ્યુશનની અંદર પણ જરૂરથી જોડાઈ જજો। ચાલો, તો આ પ્રશ્ન નંબર 2b ના મોસ્ટ આઈએમપી દાખલાઓનો તમે અભ્યાસ કરી રહ્યા છો। મિત્રો, આજે ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે તૈયાર કર્યા છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો છે, પણ સાથે સાથે આ જે દાખલાઓ છે, આની જે રકમો છે તે આપણે તમારી સ્વાધ્યાયન પોથી, તમારી એકમ કસોટીઓ, તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી વીણી લીધા છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય। જો 80માંથી 80 ગુણ તમારા મિત્રો લાવવા છે તો આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અસાઇનમેન્ટ જરૂરથી કરી લેજો એક વખત, બરાબર। અને
બીજું એક ફાયદો એ છે કે રેડી ટુ પ્રિન્ટ છે, અને બીજું પ્રશ્ન તો છે, સવાલો તો છે, રકમો તો છે, પણ સાથે જવાબો પણ આપ્યા છે. અને આ પ્રશ્નપત્રને PDF મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર ફોન કરી અને તમે PDF મંગાવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, કઈ સંખ્યા મોટી છે? તો 0.3 કે 0.4? તો અહીંયા તમે જોઈ શકો છો કે 0.3 એટલે 3/4 ને 0.4 એટલે 4/10. તો 0.3 એ 0.4 કરતાં નાની છે, એટલે કે 0.4 એ 0.3 કરતાં મોટી થશે. ચાલો, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દરેક રકમ જે છે તે દર્શાવેલી છે. તો આ રીતે આપણે આ દરેક રકમો જે છે તેના દાખલાઓ ગણી અને કઈ રકમ મોટી છે અને કઈ રકમ નાની છે તે કરી શકીએ. અહીંયા તમે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે ઘણી બધી રકમો આપણે દર્શાવી છે, અને દરેક રકમ જે છે તે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે, એટલે કરી લેજો, એક પણ દાખલો ચૂકતા નહીં. પ્રશ્ન નંબર 3B, દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 માર્ક છે. જેમ કે 5 પૈસા છે, તો 5 પૈસાને આપણે દશાંશ સ્વરૂપે લખવા છે, તો 5 ગુણ્યા 1/100 એટલે 5/100 એટલે 0.05 રૂપિયા. તો આ રીતે આપણે ગણી શકીએ. અહીંયા તમને આ પ્રમાણેના દાખલા પૂછાશે. તમે વધારે સારી રીતે પ્રેક્ટિસ કરી શકો એ માટે તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા દાખલાઓ અહીંયા તમને આપેલા છે પ્રેક્ટિસ કરવા માટે. મિત્રો, આ દાખલા ખાલી પ્રેક્ટિસ કરવા માટે જ નથી, પાછા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, બરાબર? એટલે જરૂરથી દરેક દાખલો જે છે ગણી લેવો. આપણે આ અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટની અંદર આપણે ઘણા બધા દાખલાઓ લેવાના હોય એટલે અહીંયા સમજાવી નહીં શકીએ તમને, પણ આપણે જે પ્રશ્નપત્રના લાઈવ સોલ્યુશન લાવીશું તેમાં તમને દરેક દાખલો સમજાવીશું. તો લાઈવ સોલ્યુશનની અંદર જરૂરથી જોડાઈ જજો મિત્રો, કે જ્યાં વિશાલ સર જે છે, વિશાલ સર વાઢેલ, તે તમને દરેક દાખલો ખૂબ સરસ રીતે તમને સમજાવશે, અને ત્યાં પણ તમને આ જ દાખલાઓ જે છે તે ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજવા મળવાના છે. તો લાઈવ લેક્ચરની અંદર આપણે જરૂરથી જોડાઈ જજો. તો મિત્રો, આ દરેક દાખલા જે છે એનો ખાસ અભ્યાસ કરી લેજો. વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને આ રકમો જે છે તે જાતે ગણવાની પણ પ્રેક્ટિસ કરજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા ગણો જેના કુલ 12 માર્ક છે. જો અહીંયા શું કહ્યું કે રશીદે ગણિતની ચોપડી માટે ₹35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹32.60 ખર્ચ્યા. તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો 35.75 પ્લસ 32.60 એટલે જવાબ થઈ ગયો 68.35. તો બંને એ થઈને 68.35 રૂપિયાનો ખર્ચ કર્યો. અહીંયા પ્રશ્ન નંબર 3 જે છે, પ્રશ્ન નંબર 4, એની અંદર તમને આ પ્રમાણેના દાખલા પૂછાશે, અને અહીંયા બધા જ મોસ્ટ આઈએમપી દાખલાઓ તમને આપેલા છે. વિડીયો સ્ટોપ કરી, પોઝ કરી આ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જે છે તેની રકમો તમારી બુકમાં લખી લઈ અને તેને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અને આ મોસ્ટ આઈએમપી રકમો છે મિત્રો, એક પણ રકમનો દાખલો તમારે ગણવાનો ભૂલશો નહીં કે ચૂકશો નહીં, કારણ કે આમાંથી જ તમારી પરીક્ષામાં મોટાભાગના દાખલાઓ જે છે તે પૂછાવાના છે. ચાલો, ત્યાર પછી 6, 7 તમે વધારે પ્રેક્ટિસ કરી શકો એ માટે થઈને તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા દાખલાઓ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલ માહિતીને કોષ્ટકમાં ગોઠવો જેના કુલ 6 માર્ક છે. જો અહીંયા શું કહ્યું છે કે ભાઈ એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને માહિતી આપેલી છે, બરાબર? એમાં 2 કે 2થી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધો. તો ચાલો, બાળકોની સંખ્યા તો 0, 1, 2, 3 અને 4. આવૃત્તિ ચિહ્નો તો 0 બાળકો એવા 3 છે, એટલે અહીંયા 3. 1 બાળકો હોય એવા તમે જોશો તો 27 દંપતીઓ છે, તો અહીંયા 27. 2 બાળકો હોય એવા તમે જોશો તો 14. 3 બાળકો હોય એવા 5 અને 4 બાળકો હોય તેવા 1. એટલે એ દંપતીની સંખ્યા આપણે લખી દીધી. હવે 2 કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતીઓ કેટલા છે? તો કે 14, 5 અને 1નો સરવાળો, એટલે જવાબ થઈ જશે 20. ચાલો, એવી જ રીતના બીજા દાખલાઓ જે છે તે વધારે પ્રેક્ટિસ માટે તમને અહીંયા આપવામાં આવેલા છે. ખાલી પ્રેક્ટિસ માટે નથી હો મિત્રો, આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. આ દાખલા નંબર 3 પણ આપેલો છે, તમે જોઈ શકો છો. તો વધારે પ્રેક્ટિસ તમે કરી શકો એ માટે થઈને આપણે અહીંયા ઘણા બધા દાખલાઓ આપેલા છે, પણ આ દાખલાઓ ખાલી પ્રેક્ટિસ કરવા માટેના નથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના દાખલાઓ છે. એટલે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ દરેક દાખલો જે છે એ તમારી બુકમાં ગણી લેવો, આ રકમ લખી લેવી, અથવા તો આ સોલ્યુશન જે છે એનો વિડીયો જે છે એને પોઝ કરીને સ્ટોપ કરીને જુઓ. અને જો શક્ય હોય ને મિત્રો, તો આ PDF જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશનની, ગણિત વિષયના અસાઇનમેન્ટની, તે અવશ્ય મેળવી લેજો દોસ્તો, કારણ કે PDF મેળવી લેશો ને તો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો. અને આ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ, એટલે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના, એવું તમને ક્યાંય જોવા મળવાનું નથી. માત્ર ને માત્ર આપણે જ તૈયાર કરીએ છીએ, બરાબર, દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આવા અસાઇનમેન્ટ. તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો મિત્રો. 80માંથી 80 માર્ક્સ જો તમારે લાવવા છે તો આ અસાઇનમેન્ટ તમારે ના છૂટકે કરવું જ પડશે, કારણ કે આપણે આની અંદર મોસ્ટ આઈએમપી દાખલાઓ જ લીધેલા છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 8 માર્ક છે. તો અહીંયા ગામના નામ આપેલા છે, અહીંયા ટ્રેક્ટરની સંખ્યા આપી છે, અને એક ટ્રેક્ટર જે છે એનું ચિત્ર જે છે તે એક ટ્રેક્ટર દર્શાવે છે. તો આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું, કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો ગામ ડીમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે, એટલે કે 3 ટ્રેક્ટર. કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો કે ગામ સીમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે, કુલ 8 ટ્રેક્ટર. બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો કે ગામ સીમાં 8 ટ્રેક્ટર છે અને ગામ બીમાં 5 ટ્રેક્ટર છે. ગામ સીમાં ગામ બી કરતાં વધારે ટ્રેક્ટર 8 - 5 = 3 છે. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો આ 5 ગામમાં કુલ ટ્રેક્ટરની સંખ્યા 6 + 5 + 8 + 3 + 6 = 28. ચાલો, તો વધારે પ્રેક્ટિસ માટે બીજા મોસ્ટ આઈએમપી દાખલાઓ તમને અહીંયા આપવામાં આવેલા છે. આ દરેકે દરેક દાખલાનો તમે અભ્યાસ કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા કરી શકો છો. અને પરીક્ષાની અંદર, એટલે કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર ગણિતની અંદર તમે 80માંથી 80 ગુણ મેળવી શકો છો. તો દરેકે દરેક પ્રશ્નો જે છે એના જવાબો અહીંયા તમને આપવામાં આવેલા છે. જવાબો સાથેનું આવું અસાઇનમેન્ટ મિત્રો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે. તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7a, જોડકા જોડો. ચોરસની પરિમિતિ, તો એમાં આવશે 4 ગુણ્યા બાજુની લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ, તો 3 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત ષટકોણની પરિમિતિ 6 ગુણ્યા બાજુની લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર છે. આકારને તેની પરિમિતિ સાથે જોડો. તો અહીંયા આકારો તમને જોઈ શકો છો કે દર્શાવવામાં આવેલા છે. જો અહીંયા તમે પહેલો આકાર છે તે 28 સેન્ટીમીટર, બીજો આકાર છે તે 12 સેન્ટીમીટર, ત્રીજો 20 સેન્ટીમીટર, ચોથો 24 સેન્ટીમીટર અને પાંચમો 8 સેન્ટીમીટર. મોસ્ટ આઈએમપી મિત્રો છો, ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી દાખલાઓ અને મોસ્ટ આઈએમપી રકમો છે. અહીંયા કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા જો એવું જરૂરી નથી કે આ પ્રમાણેના જોડકા જ આવે, બરાબર છે. અહીંયા જે 2 જોડકા આપણે દર્શાવ્યા એવા, પણ જોડકા સિવાય તમે જોઈ શકો છો તો વિકલ્પો પણ પૂછાઈ શકે. તો અહીંયા વિકલ્પો પૂછવાની શક્યતા છે. તો મિત્રો આપણે વિકલ્પો પણ દર્શાવ્યા છે, તમે જોઈ શકો છો. તો આ વિકલ્પો પણ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે ખાલી જગ્યા અને વિકલ્પો અને જોડકા જ પૂછાય, ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે ખાલી જગ્યાઓ પણ લખેલી છે. એટલે જે પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકે છે ને એવા બધા જ પ્રશ્નો આપણે અહીંયા અસાઇનમેન્ટમાં લીધા છે. એક પણ પ્રશ્ન અસાઇનમેન્ટમાં નહીં હોય એવું બનશે નહીં. તો જરૂરથી અભ્યાસ કરી લેજો. અને આ દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ આપણે લાઈવ લેક્ચરની અંદર કરાવવાના છે. અહીંયા સમજૂતી સાથે તમને લાઈવ લેક્ચરની અંદર કરાવીશું. તો જરૂરથી આ લાઈવ લેક્ચરમાં પણ જોડાઈ જજો. પ્રશ્ન 7b, માંગ્યા મુજબ ગણતરી કરો. અહીંયા શું કહ્યું કે એક લંબચોરસ ખેતરની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 150 મીટર છે. અનુરાધા ખેતરની ફરતે 3 વખત દોડે છે. તે કેટલું દોડી હશે? 4 કિલોમીટર અંતર દોડવા માટે તેણે આ ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે? તો જો ખેતરની લંબાઈ 250 મીટર, ખેતરની પહોળાઈ 150 મીટર, ખેતરની પરિમિતિ બરાબર 250 + 150 + 150 + 250 એટલે કે 800 મીટર. તો અનુરાધા 3 ચક્કર લગાવે તો 800 × 3 એટલે કે 2400 મીટર થશે. તો અનુરાધા 2.4 કિલોમીટર દોડી હશે. હવે 4 કિલોમીટર દોડવા માટે કેટલી વાર દોડવું પડે? તો કે 4 કિલોમીટર બરાબર 4000 મીટર. તો 800 મીટર બરાબર 1 ચક્કર થશે. તો 4000 મીટર બરાબર કેટલા? તો 4000/800, 2 મીંડા ઉડી જશે, 5 × 8 = 40, 5 × 8 ઉડી જશે, એટલે જવાબ આવ્યો 5. તો અનુરાધાને 5 વખત દોડવું પડશે. તો આ પ્રશ્ન નંબર 8ની અંદર અહીંયા જે જોઈ શકો છો કે આ પ્રમાણેના દાખલાઓ તમને પૂછાશે, જે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી પરિમિતિનો એક દાખલો આની અંદર પૂછાવાનો છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે પરિમિતિનો આપણે એક દાખલો આપેલો છે. ભાઈ ચાલો, પરિમિતિના એક નહીં પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા દાખલાઓ આપ્યા છે. આમાંથી એક પ્રકારનો દાખલો જે છે, એક દાખલો તમને પૂછાશે. તો જરૂરથી આ દરેકે દરેક પરિમિતિના દાખલાઓ જે છે તેનો અભ્યાસ કરી લેવો. અને એક દાખલો તમને ક્ષેત્રફળ શોધવાનું પૂછાઈ શકે, બરાબર. તો ક્ષેત્રફળ શોધવાના દાખલાઓ પણ અહીંયા તમને આપેલા છે. તો જરૂરથી આ દરેકે દરેક દાખલાનો અભ્યાસ કરી લેજો મિત્રો, કારણ કે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ છે. તો જરૂરથી અભ્યાસ કરી લેજો. અને વિડીયો સ્ટોપ કરી અથવા પોઝ કરીને પણ અભ્યાસ કરજો. અને શક્ય હોય તો PDF મેળવીને અભ્યાસ કરજો. તો સારામાં સારી રીતે તમે તૈયારી કરી શકશો અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પણ તમે પ્રાપ્ત કરી શકશો. ચાલો, અહીંયા દાખલા નંબર 3 તમને જવાબ સાથે દર્શાવ્યો છે. ત્યાર પછી છે દાખલા નંબર 4 કે ભાઈ 2 લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે આપેલા છે. એના ઉપરથી આપણને જરૂરી ટાઇલ્સની સંખ્યા શોધવાની કીધી છે. તો આ રીતે ક્ષેત્રફળ અને પરિમિતિના દાખલાઓ પણ અહીંયા પૂછાઈ શકે, તમે જોઈ શકો છો. વધારે પ્રેક્ટિસ માટે આપણે અહીંયા 6 જેટલા દાખલાઓ જે છે તે તમને આપેલા છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ચલનો ઉપયોગ કરીને આપેલ પરિસ્થિતિનું સામાન્યીકરણ કરે છે. 5 માર્ક્સની અંદર આ પૂછાય. જો તો અહીંયા આ રીતનું પૂછાઈ શકે કે ભાઈ ચાલો, નીચેની મેચ સ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલા દિવાસળીની જરૂર પડશે? તેનો નિયમ શોધો અને ચલનો ઉપયોગ કરો. જેમ કે મૂળાક્ષર T પેટર્ન માટે તો કે T બરાબર 2n, મૂળાક્ષર Z માટે તો કે 3n, મૂળાક્ષર U માટે તો 3n, મૂળાક્ષર V માટે તો 5n, મૂળાક્ષર E માટે તો
2n. મિત્રો અહીંયા જવાબ જે છે ચેન્જ થઈ ગયો છે, બરાબર. વી માટે અહીંયા 2n આવશે અને ઈ માટે 5n આવશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, થોડોક ફેરફાર થઈ ગયો છે. 2n ઉપર આવશે અને 5n નીચે આવશે. ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા જરૂરી નથી કે અહીંયા આપણે મેચ સ્ટિકવાળું જ પૂછાય, તો અહીંયા વિકલ્પો પણ પૂછાઈ શકે, તો આપણે અહીંયા વિકલ્પો પણ દર્શાવ્યા છે, બરાબર. તો દરેકે દરેક પ્રશ્નોના જવાબો જે છે ને સમજૂતી સાથે તમને લાઈવ લેક્ચરમાં જોવા મળશે. અથવા તો એવું પણ બને કે અહીંયા જોડકા પણ પૂછાઈ શકે, તો આપણે જોડકા પણ તમને લઈને દર્શાવેલા છે, બરાબર. જે પ્રમાણેનો પ્રશ્ન પૂછાઈ શકે ને જે પ્રશ્નમાં, એ દરેકે દરેક પ્રકારના પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર લીધા છે. એટલે અસાઇનમેન્ટ તમે કરી નાખો, તમારે 80માંથી 80 માર્ક્સ પાકા, તમારો કોઈ એક માર્ક્સ કાપીને જઈ ન શકે, બરાબર. ચાલો, આ પ્રમાણેના બીજા જોડકા પણ પૂછાઈ શકે. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે આજે ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના આપણે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે, એ તમે તૈયાર કરી લેશો તો 80માંથી 80 માર્ક્સ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકશો. અથવા તો 80માંથી 80 માર્ક્સ તમારે પ્રાપ્ત કરવા છે તો અસાઇનમેન્ટની PDF અવશ્ય મેળવીને અભ્યાસ કરી લેજો, અથવા તો વિડીયોનો અભ્યાસ કરી લેજો. પણ વિડીયોની અંદર આપણે આ જે અસાઇનમેન્ટનો વિડીયો છે એમાં દાખલાઓ સમજાવેલા નથી. દાખલા જો તમારે સમજવા હોય તો આપણા લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જજો. અને અસાઇનમેન્ટ અથવા પ્રશ્નપત્રની PDF જોઈતી હોય તો 70 46 22 22 54 આ નંબર ઉપર ફોન કરી અને PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9A. નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. જો નીચેની આકૃતિમાં દરેક ભાગ 1 સેન્ટીમીટર દર્શાવે છે, તો નીચેના અંતરનો ગુણોત્તરને અંકમાં દર્શાવો. તો અહીંયા તમે જોશો AC/F બરાબર 2/5, AG/AD બરાબર 2/1, BF/AI બરાબર 1/2, CE/DI બરાબર 2/5. તો આવી રીતે અહીંયા જે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ને એ તમને અહીંયા દરેક પ્રશ્નો દર્શાવ્યા છે, મિત્રો તમે જોઈ શકો છો. તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો. ખાલી પ્રેક્ટિસ માટેના નથી, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો જ આપણે અહીંયા તમારી સમક્ષ લીધેલા છે અસાઇનમેન્ટની અંદર. તો જરૂરથી એક દાખલાનો અભ્યાસ કરી લેજો. એક પણ દાખલો અહીંયા તમારે છોડવાનો નથી, જેથી કરીને તમે પરીક્ષામાં 80માંથી 80 ગુણ પ્રાપ્ત કરી શકો. પ્રશ્ન નંબર 9B. માંગ્યા મુજબ ગણતરી કરો. આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવું. 15, 45, 40 અને 20. તો 15 અને 45નો ગુણોત્તર એટલે કે 15/45. તો 15/45, 15 તેરી 45, 15 15 ઉડી ગયા તો 1/3. 40 અને 120નો ગુણોત્તર એટલે કે 1/3. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના દાખલાઓ જે છે તે પ્રશ્ન 9ની અંદર પૂછાઈ શકે છે. તો દરેકે દરેક દાખલાઓ આપણે અહીંયા દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા તમે આ જે આપણું ધોરણ 6નું ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે, એટલે કે મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે, તેનો આ પ્રશ્ન નંબર 9ની અંદર પૂછાતા દાખલાઓ તમે જોઈ રહ્યા છો, બરાબર છે. તો આ દરેકે દરેક દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક રકમ તમારે વાંચીને સમજી લેવાની છે, મિત્રો, બરાબર. ખાસ ધ્યાન રાખજો. અને આ તમારી પરીક્ષા પૂરી થશે ને એટલે તમારું વેકેશન પડશે. ને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગો છો તો અમે તમારા માટે 2 ઓનલાઈન કોર્સ લાવ્યા છે. ઘરે બેઠા બેઠા ફોનમાં જ તમારે આ બંને કોર્સ કરવાના છે, બરાબર. ખાલી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને વૈદિક ગણિતનો જે કોર્સ છે એની ફી માત્ર 100 રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી 1499 છે. વૈદિક ગણિતના કોર્સની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસ્સા, વર્ગ, વર્ગમૂળ, ઘન, ગુણમૂળ જેવી દરેક ગાણિતિક ક્રિયાઓ જે છે ને એ તમે ગણતરીની સેકન્ડોની અંદર પેન અને કાગળના ઉપયોગ વગર કરી શકો છો, બરાબર. તો આવી ટ્રીક અને ટ્રીપ્સ તમને અહીંયા શીખવાડી છે, જેનાથી તમારું ગણિત છે ને એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ થશે. ને આગળના ધોરણોની અંદર તમને ગણિત છે ને એક રમકડું લાગશે. તો જરૂરથી આ વૈદિક મેથ્સનો જે ગણિતનો કોર્સ છે તે કરી લેજો, મિત્રો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માત્ર 100 રૂપિયા છે, બરાબર. સ્પોકન ઇંગ્લિશના કોર્સની ફી 1499 રૂપિયા છે. એની અંદર તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી શકશો અને તમારું ગ્રામર જે છે ને એકદમ પાવરફુલ થશે, જે આગળના ધોરણમાં અંગ્રેજી તમને ખૂબ સરળ લાગશે. તો આ બંને કોર્સ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની PDF મેળવી શકો છો. દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. વધારે માહિતી માટેનો નંબર પણ આપેલો છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણે આ દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ જે છે એ તમારા મિત્રો પણ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકે અને ગણિતની અંદર તો મિત્રો 80માંથી 80 ગુણ પ્રાપ્ત થઈ શકે.